ભર શિયાળા દરમિયાન હિન્દ મહાસાગરના દરિયામાં ખુખાર મજબૂત અને તોફાની નવું વાવાઝોડું બની રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ હિન્દ મહાસાગરના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ સક્રિય બનેલું આ ખુખાર વાવાઝોડું પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ વાવાઝોડું મોટો વળાંક લઈને હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધીને ભારત દેશના વિસ્તારોની અંદર ગતિ કરતું હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે બંગાળની ખાડીને અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાંથી આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। જેમ જેમ વરસાદી મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં ભયંકર તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર બરફ વર્ષા અને ઠંડા પવનોની લહેરો ઉઠી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે। આમ બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન વાતાવરણની અંદર મોટા પલટાવ અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। તો આવી રહેલા પલટાવને જોતા ખાસ જાણી લેજો કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર ભર શિયાળા દરમિયાન માવઠું, ભયંકર ઠંડી અને કમોસમી વરસાદના ખતરાને લઈને ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે આગાહી। સિસ્ટમ હવે દિશાઓ બદલીને ગુજરાતના કયા વિસ્તારોની અંદર ત્રાટકવા માટે સિસ્ટમો ગતિ કરી રહી છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું। સાથે સાથે અત્યારે એક તરફ વાવાઝોડાનો ખતરો તો બીજી બાજુ કયા કયા વિસ્તારોની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે અને કયા ક્ષેત્રની અંદર લો પ્રેશરની સાથે સાથે હવે ડીપ ડિપ્રેશનને લઈને શું નવી તાજીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। હાલ અત્યારે દક્ષિણીય ભારતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ અને કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાત માટે શું નવી તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સચોટ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા અને પેટાળવાળા દરિયાની અંદર ખુખાર મજબૂત તોફાનીને અતિ ભયંકર એક નવું વાવાઝોડું સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનો મજબૂત ઘેરાવો વધારી રહેલું જોવા મળી રહ્યું છે। આ મિની વાવાઝોડાની ભયંકર અસરોને લઈને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પણ હવે પછી તોફાની દબાણ વધી રહ્યું છે, જેની અસરને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ઘોર અંધારપટની વચ્ચે ભર શિયાળા દરમિયાન માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ આ વિસ્તારોમાં વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તમે એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોઈ શકો છો, જેમાં આ વિસ્તાર બંગાળની ખાડીનો, આ વિસ્તાર અરબી સમુદ્ર અને આ આખો ક્ષેત્ર હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આમ આ તમામે તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની તોફાની અને ભયંકર અસરો વધી રહી છે, જેના કારણે વરસાદીય આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે હવે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તાર અને ભારત દેશના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે। અત્યારે આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો તેમાં વિશાખાપટ્ટનમનો ક્ષેત્ર, ભુવનેશ્વરના વિસ્તાર, હૈદરાબાદના વિસ્તારની અંદર હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે। બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી રહ્યો છે। જો કે અત્યારે બેંગલવીના તટીય ક્ષેત્ર, મુંબઈના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવે પછી હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ અત્યારે વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે
વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાતમાંથી પસાર થતા હોય તેમ ગુજરાતની અંદર ભયંકર જોર અને સિસ્ટમની તોફાની ઘાત અત્યારે ગુજરાતમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહ્યું છે. તેવી જ રીતે ઉત્તરીય ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે તોફાની દબાણ વધી રહ્યું છે. ઉત્તરીય ભારતના કાશ્મીરના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તાર અને હિમાલયના વિસ્તારની અંદર નવી પશ્ચિમીય વિક્ષેપો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય બનીને હવે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમીનો અહેસાસ અત્યારે થઈ રહ્યું છે. પરંતુ હવે પછી વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. વધી રહેલી સિસ્ટમોની અસરોને જોતા સૌરાષ્ટ્રના હવામાનની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પણ નવા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ જેમ હવામાન બદલાશે તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી માવઠાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી અને જૂનાગઢના વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. તેવી જ રીતે અલંગનો વિસ્તાર, મહુવાનો વિસ્તાર, ઉના, વેરાવળના વિસ્તારની અંદર પણ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહ્યા છે. પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ, સલાયાના ક્ષેત્રથી દ્વારકા, જામનગરના વિસ્તારથી રાજકોટ અને ચોટીલાના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ રૂપી વાદળોના ઝુંડની સાથે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. મોરબીનો ક્ષેત્ર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો હવે ભેજયુક્ત પવન સીધો જ આગળ વધીને તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહ્યો છે. અને આ વિસ્તારોની અંદર વધી રહેલી સિસ્ટમની અસરોને સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આગામી 3 થી 4 દિવસ અતિ ભયંકર સાબિત થવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે કચ્છનું સંપૂર્ણ હવામાન બદલાતું હોય તેમ અત્યારે કચ્છની અંદર ભયંકર અને અતિ તોફાની કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા કચ્છ ઉપર મંડરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. જેમાં વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો લખપતનો ક્ષેત્ર, ખાવડનો વિસ્તાર, રાપર, ગાંધીધામ, માંડવી, બાળેલી અને નળિયાના ક્ષેત્રની અંદર પણ હવે પછી ઓચિંતાના પલટાવ આવવાની સાથે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા બદલાવની શક્યતા કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે. આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાવ સાથે માવઠાની હળવી અસરો હવે પછી કચ્છ ઉપર જોવા મળવાની છે. ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી છે. આગામી 5 થી 7 દિવસ માટે તમામ ખેડૂત મિત્રો ખાસ સાવધાન થઈ જજો. કારણ કે વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને અનેક ક્ષેત્ર ઉપર હવે પછી માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારોની અંદર પણ હવે પછી હળવા વાદળોના ઝુંડ મંડરાવાની શરૂઆત જોવા મળી રહી છે. સુરતના ક્ષેત્રથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારીના વિસ્તારથી ડાંગ, તાપીના વિસ્તાર અને વલસાડના વિસ્તારથી આહવા, સાપુતારાના વિસ્તારની અંદર ભયંકર ઠંડીની સાથે હળવું વાદળો છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે પછી વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. અને આ મજબૂત સ્ટ્રફ લાઇનની અસરને લઈને મધ્ય ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ અત્યારે અહેમદાબાદ, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકાના ક્ષેત્રથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તાર આમ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી વધી રહેલા સિસ્ટમના જોરને દબાણને જોતા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 થી 4 દિવસ માટે મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર
22 તારીખથી લઈને હવે પછી 26 તારીખની અંદર મોટા પલટાવ આવવાની સાથે ને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ફરીથી નવું સંકટ મંડરાતું હોય તેમ ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ફક્ત અત્યારે નહીં પરંતુ આગામી મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે પણ 5 તારીખથી લઈને 10 તારીખના રોજ મોટા બદલાવ આવતા જોવા મળવાના છે. આમ હવે દરિયાના પેટાળવાળા વિસ્તારોની અંદર સક્રિય બનતી ખુખાર, મજબૂત અને તોફાની આ નવી સિસ્ટમોની અસરને લઈને સિસ્ટમનો ભયંકર ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળવાનો છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી મોટા પલટાઓને લઈને ગુજરાતની અંદર હવે પછી માવઠાના મોટા સંકટ ઘેરાવાને લઈને ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે.